નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું. તો તેમાં આગળનો પ્રસંગ આવે છે નોખા અને નિરાળા. મોટે ભાગે તરુણાવસ્થામાં રમતવીરનો ભાવ પ્રબળ હોય છે. તેને કારણે જીવનમાં સ્પર્ધાના તત્વનું ચડી વાગે છે. અન્યને મહાત કરી પોતાની સરસાઈ સ્થાપવાના વિચારો જ મનમાં ઘુમરાતા રહે છે. તેમાંય જ્યારે અભ્યાસનું દૈવત અને ખેલકૂદનું કવચ સોળે કળાએ ખીલેલું હોય, ભાતભાતના કૌશલ્યોથી જીવન છલકાતું હોય, ત્યારે તો તેના કળ બળ બીજાને બતાવવાનો અભરખો સહેજ જાગે. પરંતુ આ સર્વસામાન્ય માનવશૈલીથી શાંતિલાલ તદ્દન નોખા અને નિરાળા હતા. સિદ્ધિ, સામર્થ્ય અને આવડત ઐશ્વર્યને છુપાવી રાખવાની કળા તેઓને સહજ સિદ્ધ હતી. એકવાર તેઓને પૂછવામાં આવેલું, આપે કોઈ દિવસ ખાવાની હરીફાઈ કરેલી? ત્યારે તેઓએ જણાવેલું, કોઈ દી નહીં. આપણાથી થાય એટલું કરીએ, ન થાય તો મૂકી દઈએ. ક્યારેય કોઈ હરીફાઈ કરી નથી. તેઓની આવી નિરાળી તરુણાવસ્થાનું સરવૈયું કાઢતા કહી શકાય એમ છે કે રમતિયાળ વૃત્તિ વિનાના રમતવીર, વેદ્યા વિનાના અભ્યાસી, સીધા કે આડકતરા સ્વાર્થ વિનાના સહૃદયી, મલિનતા વિનાના મનુષ્ય અને ભોળપણ વિનાના ભક્ત શાંતિલાલ હતા. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો નોખો અને નિરાળો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.